ડીસાના ભોયણમાંથી ચોરેલા બાઇક સાથે 2 શખ્સોની ધરપકડ. જિલ્લા એલસીબી પોલીસે બાઇક ચોરીના ગુનાના ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલ્યો. જિલ્લા પોલીસ વડાની સૂચના અને જિલ્લા એલસીબી પીઆઈ વીજી પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સ્ટાફના પીએસઆઈ એસબી રાજગોર, પોલીસ કોન્સ્ટેબલ જોરાવરસિંહ કાનસી, મુકેશ કુમાર વગેરે આજરોજ ડીસા વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ શોધવા પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ડીસા શહેરના રિલાયન્સ પેટ્રોલ પંપની સામે આવતી ખાનગી રાહે બાતમી મળેલ કે 2 ઈસમો પોતાના કબજામાં રહેલ બાઇક નંબર GJ01 UX 4397 ચોરી કે છળકપટથી મેળવેલ કોઈ સસ્તા ભાવે વેચવા ફરે છે. ગાયત્રી મંદિર તરફથી આખોલ ચોકડી તરફ આવી રહેલ છે. જે બાતમી આધારે સજાવટ ફર્નિશિંગ શોરૂમ આગળ વોચ ગોઠવી. તે દરમિયાન બાઇક પર આવતા પ્રકાશભાઈ બળદેવભાઈ લુહાર રહે ટેકરા હાલ ભોયણ તાલુકો ડીસા અને અજયભાઈ અશોકભાઈ લુહાર રહે ધાનેરાને બાઇકના માલિકીપણા બાબતના આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહીં હોવાનું જણાવેલ. પછી તેમની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેમણે તેમના કબજામાં રહેલ બાઇક એક દિવસ અગાઉ ભોયણ ગામની સીમમાં આવેલ આશાપુરા સોસાયટી ભાગ 1માંથી ચોરી હોવાનું કબૂલેલ. જેથી બાઇક અંદાજે કિંમત ₹40,000ની ગણી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 106(1) મુજબ કબજે કરી બંને વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 35(1) મુજબ ગુનો નોંધી ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન મથકે કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આમ એલસીબી પોલીસે બાઇક ચોરીના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી દીધો હતો. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા.